એક દીકરો વયો ગયો અને સાંભળજો એની કાર્યવાહી કરવા આવ્યા ગયા કાર્યવાહી કરીને પાછા આવ્યા ને તો એની માએ માથામાં ટકો કરી નાખ્યો કાબર સિત્રી બની ગઈ કોથળા પહેરી લીધા કોથળા અને પાછા આવ્યા ને મારી નાયતના પગમાં પડી ગયો મારા દીકરાને ક્યાં મૂક્યો મારો લાડનો ખજાનો ક્યાં વહી ગયો એ સમયે મારી નાયત બોલી હતી રવા દે મારે તારે આવું ન કરાય અને તેથી મારી નાયત પાસે બંધાણી કે મારી નાયત જો મારું કીધું કરી દેતી હોય ને અને મારું કીધું જો મારા ક્રિયામાં રે મારી વસ્તી અને વધેતા પાછો પાછો ન લઈ આવું ને તો મને રામલાની દેવી મને ખોઈ નાખે બા અમારા જયુભાઈ ની માની વેદના હશે ને એ કાક અલગ હશે મારા બાપ રામલાજી દેવી એ મારા બસરાની માયા વેલતી નહીં અને તું બોલી છો કે મને ઠીક કરીને ખબર આવી પછી તને સાંભળજો કે મને ગતિ કરાય મને ઉડલા ભાલાનો મને રામલાની દેવીને વિવાહ દે અને પછી જો વધેતા પાસે હું હાલી જાવ ને અને વધેતા પાંચો તારો વિયો ગયેલો પાછો નો લઈ આવું ને તેથી મને રામલાની દેવી મને ખોઈ નાખે બા तो दुनिया माने नगर तने कोई ओळख से नहीं मदीनाज पण मला अंतिम बुआ जावे रोणું બંધ કરી દે અને કદાચ મને રોતા જમાનામાં રવા દે અને કદાચ હું બોલી સાવ ને તો રામલાની દેવી પાળી નો દઉં ને તેથી મને સીધી પૂજાની દેવી મને ખોઈ નાખે બા હુકલ લીમડા ખોલાવ્યા હતા તારામાં સત્તા નથી રાજનું રજવાડું જ્યાં ઓલો હુકલ લીમડો હતો ને ત્યાં મારી નાહત મારા બાપ રામનો રોતા હતા ને મારી વસતી રોવે મારા નિતિનિયા મારી વસતી રોવે જો હોકલ લીમડા હાથ કોટા કાઢ્યા હતા ને એ બેટા તારી કઈ વેળા જો પાસે નો વાળો